નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. રાપર તાલુકાના ફતેગઢ ગામે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાપર તાલુકાના ફતેગઢ ગામે સ્વર્ગસ્થ માતૃશ્રી શાંતાબેન ત્રિકમજી ઠક્કરના સ્મરણાર્થે મુખ્ય પ્રવેશદ્વારની આજે પાયાવિધિ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મુક્તાબેન દયારામ કેવડરામ પરિવારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિનેશભાઈ દયારામ ઠક્કર પરિવાર વતી તથા ફતેગઢના સરપંચ રામજી માવજી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર ગ્રામજનોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટોરી બાય મેઘજી પટેલ સાથે વિનોદ સાધુ. દિનેશભાઈ દયારામભાઈ ઠક્કર, અમારા માતૃશ્રી શાંતાબેન કેવડરામ ઠક્કર વતી મુક્તાબેન દયારામ કેવડરામ આદવાણી પરિવાર તરફથી અમે આ ગેટ બનાવશું. એનો તમામ ખર્ચો અમે આપશું અને ગેટ બની ગયા પછી અમે ફતેગઢના સર્વે ગ્રામજનોને આ ગેટ અર્પણ કરશું. અહીંયા સ્વર્ગસ્થ માતૃશ્રી શાંતાબેન કેવડરામ ત્રિકમજી પરિવાર વતી જે ગેટ બનાવવામાં આવી રહ્યો છે ફતેગઢ ગામને, જે મુક્તાબેન દયારામ પરિવાર તરફથી બનાવી રહ્યા છે, તેના માટે અમે ગામજનો ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે. Krishna Developers presents Mahadevnagar, superior homes to complement your lifestyle. કારાગોગામાં 100 ચોરસ વારનો NATL પ્લોટ મેળવો. દર મહિને માત્ર ₹5,000ના 60 સરળ માસિક હપ્તા ભરીને સુંદર આકાર લઈ રહેલ મહાદેવનગર મધ્યે પ્લોટ બુક કરાવો અને મેળવો અકલ્પનીય અસંખ્ય બોનસ પાત્ર ભેટની વણસાર. સાઇટ એડ્રેસ: ગામ કારાગોગા, તાલુકો મુન્દ્રા, કચ્છ. ગાંધીધામ ઓફિસ 3 પ્લોટ નંબર 95, AKG સોસાયટી, વોર્ડ 9B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ. સંપર્ક: હર્ષદ ઠક્કર 9824928670, કાનજી ગોયલ 9967462323, બિજય પ્રજાપતિ 9408241917. ગત તારીખ 4/8/2015ના રોજ માં આશાપુરા ન્યૂઝ ચેનલની નવી બ્રાન્ચ અંજાર ખાતે ખુલ્લી મૂકવામાં આવી હતી અને અંજાર વિસ્તારને મૂંઝવતા પ્રશ્નો, સારા પ્રસંગો આમ જનતા સુધી પહોંચાડવા બ્રાન્ચ ખોલવામાં આવી છે. આ બ્રાન્ચનું લોકાર્પણ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે કર્યું હતું. ગઈ તારીખ 4/8/2015ના માં આશાપુરા ન્યૂઝે નવી પહેલ કરી હતી. માં આશાપુરા ન્યૂઝ ચેનલની બ્રાન્ચ અંજાર ખાતે ખોલવામાં આવી હતી. તેનું લોકાર્પણ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના હાથે કરવામાં આવ્યું હતું. આ બ્રાન્ચના હેડ નટુભાઈ ગામોટ, ન્યૂઝ હેડ મનોજ જોશી તથા કેમેરામેન દ્વારા પ્રારંભમાં પગલાં મંડાયા હતા, જેમાં પ્રથમ અંજાર સ્થિત શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વચન સાથે પ્રગતિ આશીષ મેળવ્યા હતા અને પછી નવા અંજાર સ્થિત શ્રી ઉદાસીન પંચાયત બડા અખાડાના મહંત શ્રી મૌની ગુરુપ્રસાદ દાસ, શ્રી 108 ગુરુ મહારાજ બનારસી દાસ બાપુ તથા ગંગાદેવીએ આશીર્વચન પાઠવ્યા હતા. માં આશાપુરા ન્યૂઝ લોકલ ચેનલ જ્યારે આજે પૂર્વ વિભાગમાં શરૂ થઈ રહી છે ત્યારે હું એને હૃદયપૂર્વકના આશીર્વાદ પાઠવું છું. પેલા જે પૂર્વ વિભાગમાં હતી, પશ્ચિમ વિભાગમાં એ હવે અહીંયા સ્થાપન થઈ રહી છે. તો આપણે એવું એની પાસે એવી અપેક્ષા રાખીએ કે લોકોની જે વાચા છે, લોકોના જે પ્રશ્ન છે એ ઉપર સુધી સત્યતાથી પ્રવર્તે, નિડરતાથી એ પોતાનું કામ કરે. અને જ્યારે આ વિભાગનો આ જાડેજા સાહેબ, જોશી સાહેબ જ્યારે સંચાલન કરી રહ્યા છે, એણે પણ હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે ખૂબ સરસ રીતે એ ચેનલનું નિવાસન કરે અને ચેનલનો જે વિભાગ છે એ દિન પ્રતિદિન ફૂલે ફાલે લોકો સુધી, લોકોના હૃદય સુધી, લોકોના ઘર સુધી પહોંચી અને આગળ વધારે એ ભગવાન પાસે પ્રાર્થના. SS એન્ટરપ્રાઇઝ ઇનામી યોજનામાં સરળ હપ્તે હજારોના ઇનામો જીતવાની સુવર્ણ તક. દર મહિને એક મુખ્ય અને 11 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં ઘરવખરીની વસ્તુઓ વસાવો સરળ હપ્તેથી. આયોજક SS એન્ટરપ્રાઇઝ, શોપ નંબર 59, પ્લોટ નંબર 110, મનાલી ટાવર, સેક્ટર 8A, ગાંધીધામ. સંપર્ક: હરેશ બરાડિયા, મોબાઈલ નંબર 9712034366, મહેન્દ્ર બરાડિયા 9909169675. પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજાર નગર સંચાલિત પ્રાથમિક શાળા નંબર 13ના નવનિર્મિત 4 વર્ગખંડોનું લોકાર્પણ વાસણભાઈ આહિરના વરદ હસ્તે કરવામાં આવ્યું.
ગત તારીખ 13/8/2015 રોજ અંજાર મધ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજાર કચ્છ દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 13ના નવનિર્મિત 4 વર્ગખંડો જે કુલ રૂપિયા 26 લાખના ખર્ચે તથા સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત નિર્માણ કરવામાં આવેલ હોય તેમનું લોકાર્પણ માનનીય વાસણભાઈ ગોપાલભાઈ આહિરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજાર દ્વારા રાખવામાં આવેલ આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકારણીઓ તથા અંજાર તાલુકાના સર્વે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કોની તાકાત છે કે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104, હિમાંશુ ડી ટાંક 9998819102. કચ્છની પ્રખ્યાત ગણાતી દાબેલી દેશ વિદેશમાં સ્થાન લઈ ચૂકી છે. એવી જ ગાંધીધામની બિનહરીફ દાબેલી ખાતા જ લોકોના ચહેરા પર હાસ્ય ફેલાઈ જાય છે. જોઈએ આ અંગે અહેવાલ. આમ તો ગાંધીધામ શહેરમાં ઘણા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાનું સ્થાન લઈ ચૂક્યા છે, પરંતુ ગાંધીધામમાં બિનહરીફ દાબેલીએ 35 થી 40 વર્ષોથી પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે. તો જાણીએ આ અંગે દાબેલી ખવડાવનાર હિતેશભાઈના વિચારો. मेरा नाम हितेशभाई ठक्कर और आपकी शॉप का नाम? बेनरीफ दाबेली एंड फास्ट फूड. कब से ये चालू है, मतलब कितना टाइम हो गया? दुकान तो 3-4 साल हुआ है, बाकी धंधा तो 1980. और सर आपके यहाँ पे कितने टाइप की दाबेलियाँ मिलती है? दाबेलियाँ मेरे पास 7 टाइप की दाबेली मिलती है, और रेगुलर और जैन 2 टाइप के वड़ा पाव ऑयल बटर चीज है, और सैंडविच 28 टाइप की है, चाट 15 टाइप का है. टोटल मिला के मेरे पास 53 आइटम मिलती है, 53. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक अब्रुदा मिनरल्स, रामजी मावजी कणोल, भारमल रामजी कणोल, बागजी रामजी कणोल, मेघजी रामजी कणोल, प्रवीणभाई राणाभाई कणोल, मुख पोस्ट फतेहगढ़, तालुको रापर. શુક્રવારથી દશામાના વ્રતનો પ્રારંભ કરાયો છે, ત્યારે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે ભુજ સહિત સમગ્ર કચ્છ જિલ્લાની બજારોમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી હતી. દર વર્ષે દશામાનો મહિમા વધતો જ જાય છે. 10 દિવસના આ વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિઓને જળાશયોમાં પધરાવવામાં આવે છે. આમ શ્રદ્ધા વધી રહી છે તે એક હકીકત છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. શુભેચ્છક રામજીભાઈ જગાભાઈ ભૂંટક સરપંચ, મંજુલાબેન હીરાગર ગોસ્વામી ઉપસરપંચ, રાજુભાઈ મકવાણા તલાટી, ગામ શિકારપુર, તાલુકો ભચાઉ. કારગિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પડાણા ગામમાં પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. કંપનીનું દૂષણ પાણી પડાણા ગામની નદીમાં મૂકવામાં આવે છે, જેના કારણે માણસો તથા પ્રાણીઓને નુકસાન પહોંચે છે. કારગિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પડાણા ગામમાં પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. કંપનીનું દૂષણ પાણી પડાણા ગામની નદીમાં મૂકવામાં આવે છે, જેના કારણે માણસો તથા પ્રાણીઓને નુકસાન પહોંચે છે. કારગિલ કંપનીનું દૂષણ પાણી પડાણા ગામના સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે તથા પ્રાણીઓ આ પાણી પીવે છે. આ સિવાય કારગિલ કંપનીનો અન્ય કચરો, કેમિકલ સ્લેગો તથા પૂંઠાઓ પણ નદીમાં ફેંકવામાં આવે છે. આના કારણે જાનહાનિનો ભય પણ ઉદ્ભવે છે. કારગિલ કંપનીનો આ કચરો મોટા પાયે ગાયો ખાય છે, જેના કારણે ગાયોને પણ નુકસાન થાય છે. આ સિવાય કંપનીમાં અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. કારગિલ કંપનીના ગેટથી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ થાય છે.
કારગિલ કંપનીના ગેટ પાસે લગાવેલ જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તારીખ પણ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કારગિલ કંપની દ્વારા બોર્ડ બદલવામાં નથી આવ્યું. તો હજી તો કારગિલ કંપની અંદર કેટલા કૌભાંડ થતા હશે તે તો રામ જાણે. કેમેરામેન અસલમ મથડા સાથે દેવજી મકવાણા. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. શુભેચ્છક મેઘરાજસિંહ એન ઝાલા મેઘુબા, પૂર્વ કારોબારી ચેરમેન ભચાઉ નગરપાલિકા. અશોકસિંહ એન ઝાલા, પૂર્વ પ્રમુખ ભચાઉ નગરપાલિકા. જય શક્તિ ફાર્મ ભચાઉ. ગાંધીધામમાં પીજીવીસીએલ દ્વારા આપવામાં આવે છે લોકોને ત્રાસ, આડેધડ દંડ ફટકારવામાં આવે છે, તેથી ત્યાંના નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. ગાંધીધામ પીજીવીસીએલના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ગાંધીધામના સ્થાનિક લોકો દ્વારા થ્રી-ફેઝ કનેક્શન અને કોમર્શિયલ લાઇટ મીટરની માંગણી કરતા લોકોને આવી સુવિધા આપવામાં નથી આવતી અને પીજીવીસીએલ દ્વારા આડેધડ દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે ગાંધીધામના રહેવાસીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેમેરામેન અસલમ મથડા સાથે ગફરુત રાયા. શું નામ તમારું? નિલેશ ચંદુલાલ ઠક્કર. મેં પીજીવીસીએલ દ્વારા મેં અરજી મોકલાવેલી હતી માહિતી અધિકારમાં 10/7/2015. 1 મહિનો થયો, હજી સુધી મને જવાબ આપવામાં આવ્યો નથી. તો ઈશ્વર શાના કારણે જવાબ નથી આપતા? કે એને કાંઈ ખોટા કામ કર્યા છે અથવા એમને જવાબ આપવામાં વાંધો શું છે? અમુક કોમર્શિયલ મીટર એને આપેલા છે, 3-ફેઝ કનેક્શન પણ આપેલા છે, ત્યારે મુંબઈ અધિનિયમ મુજબ મુંબઈ ઝોપડપટ્ટીમાં પણ 3-ફેઝ કનેક્શન લાગેલા છે, તો ગાંધીધામમાં કેમ નહીં? એ ભારત દેશની અંદર નથી આવતો. આમની ખોટી દાદાગીરી એની રીતે ચલાવે છે અને મોટા દંડો વસૂલ કરે છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. શુભેચ્છક મીઠી રોહર તાલુકો ગાંધીધામ કચ્છ. હોદ્દેદારોની યાદી. હોદ્દેદારોના નામ: રામાભાઈ મેઘાભાઈ પરમાર સરપંચ, માદેવાભાઈ કાનાભાઈ બાબરિયા ઉપસરપંચ, શકીનાબેન હુસેન સંઘાર સભ્ય, સુલેમાન મુરુ સોઢા કારોબારી ચેરમેન, હાજી હુસેન ત્રાયા સભ્ય, ચંદાબેન લખમાજી રાજપૂત સભ્ય, શાંતિબેન વરજન હરિજન સભ્ય, ધનાભાઈ બચાભાઈ બોરીજા સભ્ય, સીતાબેન વીરાભાઈ રબારી સભ્ય, જીવાભાઈ આલાભાઈ રાઠોડ ન્યાય સમિતિના ચેરમેન, હરીશભાઈ બીજલભાઈ બાબરિયા સભ્ય, જેબી પગી તલાટી, રમેશ કરશન વરંદ ક્લાર્ક. રાપર તાલુકાના ફતેહગઢ માંજુવાસ વચ્ચે આવેલ બનિયા નદી પાસે બ્રિજ બનાવવાની માંગ 4-5 વર્ષ અગાઉથી કરવામાં આવે છે. ભારે વરસાદ પડતા ત્યાંના લોકોને હાલાકી ભોગવવી પડે છે, જેથી લોકો આક્રોશે ભરાયા હતા. ફતેહગઢ માંજુવાસ વચ્ચે આવેલ બનિયા નદીમાં જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે ત્યાંથી પસાર થવામાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. આ માટે લોકોએ બનિયા નદી પર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ માંગ આશરે 4-5 વર્ષ અગાઉથી દર વર્ષે કરવામાં આવે છે, છતાં તંત્ર તરફથી કે સરકાર તરફથી કોઈ પણ જવાબ કે કામગીરી જોવા મળતી નથી. આ વાતને કારણે ફતેહગઢ અને માંજુવાસના લોકો હાલાકી ભોગવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આખું બાજુ વાઘેલા રાપર તાલુકા જનતા દળ યુના હું પ્રમુખ છું અને મેં માર્ગ અને મકાન મંત્રી શ્રીને નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે, કલેક્ટર શ્રીને અનેક વખત રજૂઆત કર્યો, છતાં આ પ્રશ્ન હલ થયો નથી. કારણ કે જ્યારે વરસાદ થાય ત્યારે બહુ એકદમ પરિસ્થિતિ ગંભીર થઈ જાય, કારણ કે 5 થી 7 ગામનો સંપર્ક વિહોણો થઈ જાય. આ નદી ઉપર એકદમ પૂર આવે, 5 થી 6 ફૂટ પાણી હાલે સાહેબ. બરોબર. અમારે હું હજી મસુરિયા ગ્રામ વિકાસ નો પ્રમુખ છું અને હાલમાં અત્યારે જે અમારે વરસાદ થયો એના કારણે બહુ ધોવાણ થઈ ગયું છે અને 5 થી 7 ગામ અમારે આવેલા છે જે સંપર્ક વિહોણો બની જાય છે. કોઈ ડિલિવરી પ્રસંગ હોય કે કોઈ ઇમરજન્સી કેસ હોય તો અહીંયા કાંઈ સાધન નીકળી શકતું નથી, કારણ કે 4 થી 5 ફૂટ પાણી ચાલતું હોય. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. શુભેચ્છક
આવો ઉજવીએ 15મી ઓગસ્ટ 2015 તાલુકા કક્ષાના ગાંધીધામનો ધ્વજવંદન કાર્યક્રમ. સ્થળ આહિર સમાજવાડી કિડાણા. સરપંચ હુસેનભાઈ ચાવડા, ઉપસરપંચ દિનેશભાઈ જરુ, તલાટી દીપકભાઈ પંડ્યા તથા તમામ પંચાયત સદસ્યો. ગાંધીધામ નગરપાલિકામાં આવતા નાલાની સફાઈનું ટેન્ડર પાસ થઈ ગયા ઘણો સમય વીતી ગયો છે, પરંતુ ગાંધીધામમાં નાલાઓમાં માત્ર ગંદકી જ જોવા મળે છે. જોઈએ આ અંગે અહેવાલ. ગાંધીધામ નગરપાલિકામાં આવતા નાલાની સફાઈનું ટેન્ડર પાસ થયાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ ગાંધીધામમાં હજી પણ ગાંધીધામના નાલાઓ માત્ર અને માત્ર ગંદકી જ જોવા મળે છે. તો આવા નાલાની સફાઈ થશે કે નહીં? સ્થાનિક લોકોમાં આ સવાલ ઉદ્ભવે છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા નાલાની સફાઈનું મુહૂર્ત ક્યારે નીકળશે એ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો ટેન્ડર પાસ થયા એને પણ ઘણો સમય વીતી ગયો છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા આવા તો અનેક કૌભાંડ કરવામાં આવ્યા છે, જેની જાણ જનતા, મીડિયા તથા નગરપાલિકાના અધિકારીઓને પણ છે. તો શા માટે ગાંધીધામ નગરપાલિકા જાણવા છતાં પણ અજાણ રહે છે? કેમેરામેન ગફુર ત્રાયા સાથે દેવજી મકવાણા. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक प्रवीण दयाराम ठक्कर, दिनेशभाई दयाराम ठक्कर, बीमाभाई भवानभाई राजपूत, अंबावी कांजीभाई वागिया, रमेश केशवलाल ठक्कर, मुखपोस्ट फतेहगढ़ रापर. ગાંધીધામના શેણાઈ ગામમાં આવેલી આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જો આનાથી કોઈને નુકસાન થશે તો આનું જવાબદાર કોણ હશે? ગાંધીધામના શેણાઈ ગામમાં પહેલા જ્યાં પંચાયતની ઓફિસ હતી ત્યાં સરપંચના કહેવા પ્રમાણે તે જૂની જર્જરિત પંચાયતની ઓફિસને બદલે નવી પંચાયત ઓફિસ બનાવી આપેલ છે અને જૂની જર્જરિત હાલતની પંચાયતની ઓફિસમાં બાળકો માટે આંગણવાડી આપી છે. જો આ જર્જરિત હાલતના હોલમાં કોઈ અણબનાવ બને તો આની જવાબદારી કોણ લેશે એવો વાલીઓનો સવાલ ઉઠી રહ્યો છે. કેમેરામેન દેવજી મકવાણા સાથે અસલમ મથરા. ગામની અંદર સમસ્યા એટલી બધી છે કે એનું કોઈ નિરાકરણ થતું નથી. જે નવી પંચાયત બનાવવામાં આવી છે એ જગ્યાએ જે જૂની પંચાયત છે એની અંદર બાલ મંદિર ચાલુ કરવામાં આવ્યું છે. તો બાળકોનું ભવિષ્યનું શું, અને અભ્યાસનું શું, એને માટે પગલાં કોણ લેશે? અને જે પણ સ્થિતિ છે તે નજરની સામે જ છે. ચેતનભાઈ હીરાલાલ બલદાણિયા, તાલુકા પંચાયત માજી સદસ્ય, ગાંધીધામ. સમસ્યામાં એવું છે કે ત્યાં કણે હજી ગ્રામ પંચાયત ઓફિસ હતી, જો ત્યાં સરપંચના સદસ્યને ના બેસી શકતા હોય પંચાયતના ટીમના, તો પછી ત્યાં એ લોકોએ નવી ગ્રામ પંચાયત ઓફિસ બનાવી અહીંયા કણે, જે સામે તમે જોઈ શકો છો. તો જો આજે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી અને ત્યાં જો એ લોકો જો સરપંચના સદસ્ય ત્યાં ના બેસી શકતા હોય તો આજે આંગણવાડીના જે છોકરાઓ ભણે છે ત્યાં કણે, તો એનું ભવિષ્ય શું? રાપર તાલુકાના ગેડી ગામના ખેડૂતો પિયત કેનાલ આધારે ખેતી કરે છે. પિયત કેનાલથી ઘણી બધી સમસ્યાઓ સંકળાયેલી છે. જોઈએ આ અંગે એક ખાસ અહેવાલ. રાપર તાલુકાના ગેડી ગામમાં લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ ખેતી પિયત કેનાલ આધારિત છે. થોડા સમયથી આ કેનાલ જર્જરિત હાલતમાં છે, તેથી લોકોને ખેતી કરવામાં મુશ્કેલી પડે છે. અહીંના લોકો પાસે વેરા પણ વસૂલાત કરવામાં આવે છે, પરંતુ તેનું સ્પેરિંગ કામ પણ ઘણા સમયથી કરવામાં નથી આવતું, જેથી અહીંના ખેડૂતો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. મેઘાભાઈ કેશાભાઈ, મારું નામ મેઘાભાઈ કેશાભાઈ પટેલ. આ અમારી વાડિયું કપાણી, એની અંદર કોઈ દી અમે પાણીનો લાભ કેનાલમાં દેખ્યો નહીં. આ કેનાલ જેમ થઈ છે એમ કોઈ દી પાણી છે. આ પાણી આમ જુઓ પૂરતું પાણી, અને પાછળના જે ઉલ્યા છે ગ્રાહકો એમને બધા ઓલા થઈને ભાગી જાય છે. કેનાલ જે પાછીઓ કે પૂરી નાખી છોકમ કે પાણી મળતું નહીં. અહીંયા પણ વાડીઓ કપાણી છે ને કોઈને પાણી મળતું નથી. અને એથી આગળ નદીઓમાં પાણી જાય, બધે જાય, પણ કેનાલમાં પાણી આવતું નથી. અને આ કેનાલની તો અમે કેટલી ફેરા દરખાસ્ત કરી, તો મેં કીધું ભાઈ લાઇનિંગ કરો, પેચિંગ કરો, પણ લાઇનિંગ પેચિંગ ત્યાં કોઈ મને એ તો અમારા ન થાય. દેવરાજભાઈ, રહેવાનું ફતેહગઢ, અને હું ખેડૂત મિત્ર મંડળ ફતેહગઢનો પ્રમુખ છું. અને આ કેનાલની અંદર ખેડૂતોનો આજે 7-8 વર્ષથી કોઈ કામ થયું નથી. અને અધિકારીઓ એમ કહે છે
કે ખેડૂત કામ કરે તો અધિકારીઓ એમ છે કે કેનાલની અંદર કોઈ નુકસાન ન થવા જોઈએ. કેનાલની અંદર ક્યાંય બ્લોક દેખાતા નથી. આજે કેનાલ ઓછામાં ઓછી 25 થી 30% ફાટી ગયેલ છે અને આની અંદર 10 વર્ષના અંદર બાવરિયા ઉભા છે અને ખેડૂત પોતાના હિસાબે પુરાણ આટલું બધું થઈ ગયું છે આની અંદર અને ખેડૂત પોતાને ખર્ચે જો કરે ને તો બી જે જમણી કેનાલના ડાવી કેનાલના જે પિયત મંડળીના જે પ્રમુખ છે જે ગેડીના એની અંદર સાહેબે રીતસર અમને ધમકી આપી ખેડૂતોને કે કેનાલની અંદર કાંઈ નુકસાન થઈ તો અમે તમારા માટે કાર્યવાહી તમારા માટે કરશું, તમારા કંથી વસૂલ કરશું. મુન્દ્રા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ થયેલી ફરિયાદનો મુદ્દો સપાટી પર આવતા આજે આ મુદ્દે અગ્રણીઓએ સ્પષ્ટતા કરી હતી. તાજેતરમાં કિશોરભાઈ પિંગોલ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે, જે ફરિયાદ તથ્ય વિહોણી છે તેમજ તેમને રાજકીય રાગદ્વેષ રાખીને ફસાવવામાં આવ્યા છે તેવો આક્ષેપ કરાયો છે. મુન્દ્રા ખાતે આજે તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે આપ જાણો છો કે તાલુકાની અંદર કોંગ્રેસની એક સારી છબી ઊભી થઈ છે અને સામેવાળાને એના દાખલા તરીકે એક લોઢાના ચણા ચાવવા માટેના એક સમય આવ્યો છે. એટલે આ બનાવને રાજકીય રીતે અને સામાજિક રીતે કિશોરભાઈને ઉતારી પાડવા માટેના પ્રયત્ન કરેલ છે, જેને સામાજિક અને કોંગ્રેસ આ બનાવને વખોડે છે અને કિશોરભાઈને પડખે આ કોંગ્રેસ પાર્ટી તથા તમામ સમાજના આગેવાનો રહીને અને કિશોરભાઈને આ બાબતે હર વખત મદદ કરવા માટે તૈયાર છે. वतन हमारा मिसाल मोहब्बत की तोड़ता है दीवार नफरत की मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक लाखापुर ग्राम पंचायत सरपंच रघुबेन रामजी उदरिया, उप सरपंच बनुबेन कुंभाभाई वाघेला, तलाटी विनयभाई गोवर्धनभाई करड़वा तथा तमाम सदस्यश्री. 15મી ઓગસ્ટ નિમિત્તે ભુજના હમીરસર તળાવના કાંઠે એક શામ શહીદો કે નામ અંતર્ગત એક કાર્યક્રમ યોજાનાર છે. 69માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંજે 7 થી 9 શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરાશે. આ પ્રસંગે સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું છે. ભુજની જનતાએ કાર્યક્રમનો લાભ લેવા માટે જણાવાયું છે. પાટીદાર અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે. રાજ્યભરમાં શરૂ થયેલી ચળવળ અનુસંધાને આજે મુખ્ય મથક ભુજ ખાતે સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર સમાજના જુદા જુદા સંગઠનો ઉપસ્થિત રહીને પાટીદારોને અનામત મળે તે માટે કોઈપણ ભોગે લડી લેવાનો નિર્ધાર કર્યો હતો. સભા પૂર્ણ થઈ ગયા બાદ રેલી યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવાયું હતું. આજની આ સભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ અને બોર્ડર વિંગના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં આ આંદોલન કેટલું જોર પકડે છે તે જોવાનું રહ્યું. જે મુખ્ય માંગણી પાટીદાર સમાજની છે કે ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે અને એ હેતુથી આજે જનજાગૃતિ અભિયાન તાલુકા જિલ્લાના ગામડે ગામડે ચાલી રહ્યું છે. 25મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ પાટીદારો આવવાના છે અને વધુમાં વધુ 40 લાખ પાટીદારો અમદાવાદ ખાતે ભેગા થવાના છે. તુણા ગામના લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમસ્યાના મૂળમાં ગામના સરપંચ છે તેવું લોકોએ જણાવ્યું હતું. ગાંધીધામ તાલુકાના તુણા ગામના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે ગામ લોકો ગામના સરપંચને આવી ફરિયાદો આપે છે ત્યારે સરપંચ દ્વારા ધ્યાન દોરાતું નથી. સરપંચ દ્વારા અદાણી ખાતે રાખેલ કામોમાં નામ તુણા ગામના સ્થાનિક લોકોનું રાખે છે, છતાં કામ બહારના મજૂરોથી કરાવે છે અને ઓછા વેતન આપે છે. તુણા ગામના લોકો તુણા ગામની સમસ્યાઓથી પરેશાન છે, છતાં સરપંચ પણ બેદરકારીપૂર્ણ વર્તન કરે છે. એવું તુણા ગામના સ્થાનિક લોકો દ્વારા ઉઠતો અવાજ. અત્યારે અહીંયા આ વિસ્તાર લાગે બાલવાસ આ ગટરની પ્રોબ્લેમ છે. એમ પછી દીના સરપંચને 50 વખત આપણે ફરિયાદ કીધીએ, ઘરે જઈને કીધીએ, પણ ગટરની કોઈ એ કામકાજ નથી કરી આપતા.
પછી એને જાણ કરતા કોઈ કચરાનો કોઈ દાદ નથી દેતો, કોઈ ગટરની લાઈનનો દાદ નથી દેતો, કોઈ અમારી દેવી પૂજક સમાજનો તુણાની અંદરમાં શું એને કામ કર્યો છે એ મને બતાવે. હું મુન્દ્રા તાલુકા દેવી પૂજક સમાજનો પ્રમુખ છું. મારા જુસબ અહમદ ખારા ભાઈ બાને કુલી વાસ ઓળમણ ચોક બાલો વાસ તુણા. असांखे प्रॉब्लम इहा आहे भई सरपंच असांखे गांव वारे खे चई की પહેલા ભાઈ તુણે પહેલા ભાઈ તુણે માण्हू ते धंधो कंदा. હવે તુણે जा अंदर में वञे हफ़्तो चालू થઈ वियो, हफ़्तो अने बंदि थी वियो त गांव में के तुस्कार छॾे पर इनके ॿाहिरि करे छॾे त गांव वारे कहीं पुछा करे नथो. बराबर है कि सरपंच गांव मथे समझीने चरीने खाए थो ने તુણે वरे તમારે કાંઈ નહીં થાય. એટલે રસ્તો અસી વટા આવ જાવ કહેતા તે ગટર બોરી છેલ્લી થી એટલે કોઈ સફાઈ નથી થઈ ના તે ગયે ઢાકનું લાગેલ કે અંધો મંડો છણી પે કોઈ નમાજી વટા તે ગટરા છંડા ઓડે એ મહેરબાની કરે સફાઈ સુફાઈ ને એકદમ ગટર લાઈન ક્લિયર કરે ને બીઓ સ્માલ પીટા ત્રેડી થા દોડો તા ટીપો પાણી ના મોયના જન્નત પાકન વિસ્તાર બારલો વાસ અસાય જનું અસાય હાડમાન મંદિર असी अड़ी रीते बचपन असां कढानो कद पानी नो हाणे असी गटरे में बड़ो था सरकार माए बाप है गांव पहुंचाता है असा के शांति से जीन दे आने ना असी सरपंच हटे बू 4 वेरा व्याई असी 32 वेरा राव खाणी में सरपंच असा को आना असा हटे आना ना आयो असी नटे राव खाना एड़ी रीते असा हटे खादा भरे पे आए ने असा के गटरे तकलीफ है पानी वसातो भरे तो तडे पर साजा छली वने था ने गटर असा के 24 कलाक जांटणी खापे थी असी केतरे वेरा राव डनाई पर आना सरपंच असा वास में जनाय आयो. તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નખત્રાણા તાલુકાના સાંગનારા ખાતે રહેતા યુવાનને માર માર્યાની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ સાંગનારા ગામે રહેતા મોહન ખીમજી કોલી ઉંમર વર્ષ 40 ને સવારે 11 વાગ્યાના અરસામાં વાલજી મીઠુએ સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને ધકબૂસટનો માર માર્યો હતો. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આદિપુરની પરિણીતાને સિનાઈ ભગાડી જઈને દુષ્કર્મ આચરવાના કિસ્સામાં નવો વળાંક આવવા પામ્યો છે. મૂળ માંડવી તાલુકાના મોટી રાણ ગામની પરિણીતાને શિવમ પાલુ થારુ, ખીમા પુંજા સુંડા, કિશોર ગાંગજી પિંગોળ, ગોપાલ થારુ અને નૈનાબેન સાથે મળીને સિણાઈ સીમમાં લઈ ગયા હતા, જ્યાં અન્ય એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું તેવી ફરિયાદ નોંધાવાઈ છે. જોકે આ કિસ્સામાં બીજી તરફ મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કિશોર પિંગોળને ખોટી રીતે ફસાવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા રાજકીય કાવા દાવા રમાઈ રહ્યા છે, ત્યારે વધુ હકીકતો તપાસ દરમિયાન બહાર આવે તેમ છે. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.